એન્ટર થયા તો આમ કેવું ફીલ થતું હતું અંદર? અરે ગ્રાઉન્ડમાં ફરેલે તો એટલું મોટું ગ્રાઉન્ડ નથી, માપનું જ છે. માપનું જ અને સારું છે, ગ્રાઉન્ડ બી મસ્ત ચોખ્ખું ને બરોબર. complete. સવાલ રહે છે કે છાતી કઈ રીતે માપે છે? સાથી બી મસ્ત મારે એનો ટ્રાય જય હિન્દ, જય માતાજી મિત્રો. હું ચિરાગ પરમાર, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મહાબલી ડિફેન્સ એકેડમીમાં. અત્યારે હાલ અમે વાવ ખાતે આવી ગયેલા છીએ, જે સુરતમાં ગ્રાઉન્ડ છે એસઆરપી ગ્રુપ વાવ કામરેજના. અને અત્યારે હાલ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને હાલ પહેલાં 2 બેચને અત્યારે છૂટી કરી દીધી છે. 2 બેચનું રનિંગ પતી ગયું છે અને હાલ અત્યારે 10 જેવું વાગી ગયું છે અને બાકીના બધાની ચેસ્ટ હાઇટ ને એવું મેઝરમેન્ટ થાય છે. વિદ્યાર્થીઓ પાસેથી માહિતી લીધેલી છે કે કેટલા છોકરા પાસ થયા છે અને કેટલા ફેલ થયા છે. પહેલી બેચમાં 200ની બેચ હતી, એમાં 200માંથી 90 છોકરા પાસ થયા છે અને બાકીના ફેલ થયા છે. અને બીજી બેચ પણ 200ની હતી, એમાંથી 200માંથી ખાલી 40 ઉમેદવારો પાસ થયા છે. તમે જોવો છો કે 50%થી પણ ઓછો રેશિયો છે પાસ થવાનો. જે મહેનત કરી છે 2-3 મહિનાની જેની મહેનત હશે એ જ ગ્રાઉન્ડ પાસ કરી શક્યા હશે. સૌથી પહેલાં તમારું નામ શું છે? મારું નામ ચૌધરી નીતેશભાઈ બાબુભાઈ. તો ક્યાંથી આવો છો તમે? આપણે વાંસદા તાલુકાના સતીમાળ ગામેથી. વાંસદા ગામથી આવો છો. તો તમે ગ્રાઉન્ડે એન્ટર થયા તો સૌથી પહેલાં શું કરાવ્યું તમારી પાસે? અમે પહેલાં કોલ લેટર માંગીને ચેક કરાવ્યું. કોલ લેટર ને આધાર કાર્ડ ચેક કર્યું? આધાર કાર્ડ નામ ચેક કર્યું. બરોબર. પછી પ્રક્રિયા શું થઈ? પછી બાયોમેટ્રિક માટે બાયોમેટ્રિક કરાવ્યું? હા, સેન્સર બાંધ્યા પગને સેન્સર બાંધ્યા. ગ્રાઉન્ડમાં લઈ ગયા તમને? હા, ગ્રાઉન્ડમાં બેસાડ્યા. બરોબર. વોર્મઅપ માટે ટાઈમ આપ્યો. વોર્મઅપ માટે ટાઈમ આપે છે? ઘણો આપ્યો. 5-10 મિનિટનો ટાઈમ આપે પ્રોત્સાહન આપ્યો કે બધી માહિતી આપી બરોબર. દોડવાનું કે રીતના. એટલે સ્ટાફનો ખૂબ જ સહકાર આપ્યો બરોબર. પ્રોત્સાહન માટેનો. અને ગ્રાઉન્ડમાં એન્ટર થયા તો આમ કેવું ફીલ થતું હતું અંદર? અરે ગ્રાઉન્ડમાં ફરેલે તો એટલું મોટું ગ્રાઉન્ડ નથી, માપનું જ છે. માપનું જ અને સારું છે, ગ્રાઉન્ડ બી મસ્ત ચોખ્ખું ને બરોબર. કમ્પ્લીટ છે. દોડવા માટે બી મસ્ત દોડાય. બરોબર. અને સ્ટાફ કેવો હતો? પોલીસ સ્ટાફ? સ્ટાફ મસ્ત હતો. લાસ્ટમાં હાઈટ માપવા માટે, છાતી માપવા માટે બી મસ્ત હતો. સવાલ રહે છે કે છાતી કઈ રીતે માપે છે? છાતી બી મસ્ત મારે એનો ટ્રાય બી આપતો છે. ઘણી ટ્રાય આપતો છે. ટ્રાય કદાચ એકવારમાં છાતી ન આવી હોય તો બીજી ટ્રાય આપે છે? 2-3 વાર આપતો. પુશઅપ મારવાનો ટાઈમે આપે છે? મારવા માટે. અને કાંઈ પ્રોબ્લેમ હોય તો અપીલ બોર્ડમાં બી અપીલ બોર્ડમાં પણ અપીલ કરી શકીએ. તમે કેટલામાં પાસ કર્યું ગ્રાઉન્ડ? મારું 24માં. 24 મિનિટમાં? હા, 24 મિનિટમાં પાસ કર્યું. તમારે કેટલા મહિનાની મહેનત છે? મહેનત મારી 2 મહિના. 2 મહિનાની મહેનત છે. આગળનો શું પ્લાન છે તમારો? કેમ આગળ બસ પરીક્ષાની તૈયારી કરીને રિટર્નની તૈયારી કરવી છે, પાસ કરવું છે, પીએસઆઈ બનવું છે. આઈનો સ્ટાફ પણ બહુ સપોર્ટિવ છે, તમને બધી જ રીતે મદદ કરે છે. કોઈ રનિંગમાં તમને રનિંગ કરવા જાઓ છો ગ્રાઉન્ડે તો પ્રોપર 10થી 15 મિનિટનો વોર્મઅપનો ટાઈમ આપે છે. તમે વોર્મઅપ કરી શકો છો. પછી તમારી દોડ શરૂ થાય છે. દોડ શરૂ કર્યા પછી, દોડ પૂરી થઈ ગયા પછી જે પાસ ઉમેદવાર છે તેને હાઇટ માપવા લઈ જાય છે. હાઇટ અને છાતી માપવા છે. ત્યાંનો પોલીસ સ્ટાફ પણ બહુ સપોર્ટિવ છે, બધી જ રીતે તમને મદદ કરે છે. છાતીમાં તમને કંઈ પ્રોબ્લેમ આવતી હોય તો તમને ટાઈમ આપે છે છાતી ફૂલાવવાનો અને છાતી વધારવાનો.